પ્રણામ મારા ભાઈઓ બહેનો, આપની સેવામાં જીવ લોચના પ્રણામ. હું જીવ બલોચ ફરીવાર આપની સેવામાં પ્રણામ કરીને મારી વાતનો શુભારંભ કરું છું. આ 2024માં આ ડંકાપતિ ઈવીએમ મશીનના જોરથી અને ખૂબ જ ધાંધલીઓ કરીને ચૂંટાઈ તો આવ્યા છે. અને તમે જુઓ, ઇન્ટરનેટ ઉપર જઈને જુઓ, એક સાંસદની સામે, ભારતીય જનતા પાર્ટીના સાંસદની સામે ભાજપના કાર્યકર્તા કહે છે કે મેં આ બૂથ ઉપરથી, મતદાનના બૂથ ઉપરથી કોંગ્રેસના કાર્યકર્તાઓને ભગાવી દીધા. અને એટલું જ નહીં, મેં પોતે એકલાએ 15 મત આપી દીધા મેં ભાજપના. અને મેં આ બધું કર્યું ભારતીય જનતા પાર્ટીને જીતવા માટે. ત્યાં તમે જીતા છો, છતાંય આ સાંસદ આ બધું સાંભળે છે, એક શબ્દ નથી બોલતા કે આ તું બધું, આ તે લોકશાહી વિરુદ્ધ આ તે બોલ્યો છો, તું કાયદા વિરુદ્ધ બોલ્યો છો, સંવિધાન વિરુદ્ધ બોલ્યો છો, અને આપણે પકડાઈ જશું, સજા થશે, આપણને મારું સાંસદ સભ્ય પદ પણ રદ થશે. એવું કાંઈ બોલતા નથી, બોલો. અને આટલું બધું સાબિતી હોવા છતાં ચૂંટણી પંચવાળા કાંઈ ભારતીય જનતા પાર્ટી સામે એક્શન નથી લેતા, બોલો. મારા ભાઈ બહેનો, આ ધાંધલીઓ કરીને તો ચૂંટાઈ આવ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે એક સાંધો ને તેર તૂટે એવા બધા અત્યારે સંજોગો ઊભા થયા છે. હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણી, જમ્મુ કાશ્મીરની ચૂંટણી, મહારાષ્ટ્રની ચૂંટણી, આ બધી ચૂંટણીઓ અત્યારે ગાજી રહી છે. અને મહારાષ્ટ્રની અંદર, હરિયાણાની અંદર, જમ્મુ કાશ્મીરની અંદર ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ માઠા સમાચાર છે. હારી જશે ત્યાં બધે. ઓલિમ્પિકની અંદર, ઓલિમ્પિક ગેમ, આંતરરાષ્ટ્રીય ગેમની અંદર આ વિનેશ ફોગાટની સાથે ભારતીય જનતા પાર્ટીએ જે ચીટિંગ કર્યા અને બિચારી આંતરરાષ્ટ્રીય રમતમાંથી બહાર નીકળી જવું પડ્યું. એ ભારતમાં આવી રોતે રોતે, પરંતુ કોંગ્રેસે એમને ખોરા પાથર્યા. કોંગ્રેસે વિનેશ ફોગાટનું સન્માન કર્યું. એટલું જ નહીં, વિનેશ ફોગાટ નામની છોકરીને હરિયાણાની અંદર ઊભી પણ રાખી છે ચૂંટણીમાં કોંગ્રેસે. બજરંગ પુનિયા છે એક છોકરો, રમતવીર, ગમતનો, એને પણ ચૂંટણીમાં કોંગ્રેસે સ્થાન આપ્યું છે હરિયાણાની અંદર. એટલે આ બંને રમતવીરો કહે છે કે અત્યાર સુધી તો અમે રમતગમતના ક્ષેત્રમાં અમે સારું યોગદાન આપ્યું, સેવા કરી. હવે અમે આ કોંગ્રેસના માધ્યમથી દેશની સેવા કરશું. એટલે આ ભારતીય જનતા પાર્ટી માટે સારા સમાચાર નથી. જમ્મુ કાશ્મીરની અંદર ફારૂક અબ્દુલ્લા સાહેબ અને ઉમર અબ્દુલ્લા સાહેબ, બંને બાપ દીકરાની જે રાષ્ટ્રીય પાર્ટી જેમની, એ પાર્ટીએ કોંગ્રેસની સાથે હાથ મિલાવી લીધા છે. કોંગ્રેસ અને આ ફારૂક અબ્દુલ્લા સાહેબની પાર્ટી સંયુક્ત જોડાણ કરીને જમ્મુ કાશ્મીરની મેદાનમાં ઉતર્યા છે. એટલે અહીંયા પણ ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ માઠા સમાચાર છે. અને કોંગ્રેસ માટે ખૂબ જ સારા સમાચાર છે.
બિહારની અંદર, બિહારમાંથી પણ માઠા સમાચાર છે ભારતીય જનતા પાર્ટી માટે. કેમ કે આ નીતિશ કુમાર, જેને આપણે પલટુરામ કહીએ છીએ, ક્યારે પલટી મારી જાય એનું કાંઈ નક્કી નહીં. આ પલટુરામ, હમણાં એવું ચિત્ર આવ્યું છે ટીવીમાં અને ઇન્ટરનેટમાં, તમે ધૂમ મચાવે છે. આ હમણાં 2-4 દિવસની વાત છે. લાલુ પ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી પ્રસાદ અને લાલુ પ્રસાદ યાદવ પોતે અને લાલુ પ્રસાદની દીકરી, એટલે લાલુ પ્રસાદ યાદવનું આખું પરિવાર નીતિશ કુમાર સાથે ઊભું છે એક મિટિંગની અંદર અને ખૂબ જ કાંઈક ગંભીર ચર્ચાઓ કરી રહ્યા છે. આ બધું જોઈને મોદીની ચોટલી ઊભી થઈ ગઈ કે મારું હારું આ પલટુરામ મારી આખી બાજીનો પલટી નાખે તો સારું. એટલે અહીંયાથી પણ માઠા સમાચાર છે ભાજપ માટે. એટલે મને એમ લાગે છે કે હવે આ છે ને, આ જાત્રા છે ને દ્વારકા પહોંચે એમ નથી. હવે 5 વર્ષ પૂરા નહીં કરે, કેમ કે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર આ બંનેના હાથમાં છે. હવે જે કાંઈ છે ગમે ત્યારે આ લોકો છે ને આની વિકેટ ખેરવી નાખશે, એ તો પાકું. અને નીતિશ કુમારનો આખો ઇતિહાસ છે, એ બોલે છે કંઈક અને કરે છે કંઈક, અને કોઈને ખબર ન પડે, રાતોરાત ક્યારે પલટી મારી નાખે કાંઈ નક્કી નહીં. એટલે આ પલટી મારશે એ તો પાકું છે. અને ભારતીય જનતા પાર્ટી છે ને, એને ક્યાંય આંબા વાવ્યા જ નથી, બાવરિયા જ વાવ્યા છે. અને આ બાવરિયાના કાંટા મોટા મોટા છે ને, ભારતીય જનતા પાર્ટીને ખૂંચી જશે. જોજો, લોહી લોહાણ થઈ જશે ભાજપ. ભાજપને કોઈ છાનું રાખનારું નહીં હોય. ભારતીય જનતા પાર્ટી જો મુસલમાનોને હાથમાં રાખ્યા હોત ને, મુસલમાનોનું દિલ જીતું હોત ને, તો ભારતીય જનતા પાર્ટી અત્યારે મજબૂત હોત. અને ભારતીય જનતા પાર્ટીનો કોઈ વાંકો વારી શકે એમ નહોતા, જો ખરેખર મુસલમાનનું દિલ જીતી લીધું હોત તો. મુસલમાનો ખુશી ખુશીથી નરેન્દ્રભાઈ મોદીને પોતાનો હીરો માની લેત, જો મુસલમાનો સાથે ચીટિંગ ન કર્યું હોત તો. પણ મુસલમાનો સાથે ચીટિંગ કર્યું, અમારી મસ્જિદો લઈ લીધી, મસ્જિદોને તોડી નાખી, અમારી દરગાહો ઉપર બુલડોઝર ફેરવ્યા. જૂનાગઢ, દ્વારકા, દિલ્હી, બીજા અનેક ક્ષેત્રોમાં જૂની પુરાણી મસ્જિદો 600 વર્ષની તોડી નાખી, ઐતિહાસિક. અને હવે વકફનું જે અમારું છે બોર્ડ છે, વકફ બોર્ડ, એ વકફ બોર્ડમાં જે અમારી મદ્રેસા, દરગાહો અને અમારી ઇસ્લામિક મુસ્લિમ સમાજની બધી મિલકતો હોય રજિસ્ટ્રેશન કરેલી, અને આ વકફ રજિસ્ટ્રેશન કરેલી, એમાં અમારા પૂર્વજોએ લાખો કરોડો રૂપિયાની જમીનો પોતે દાનમાં આપેલી સમાજને. કોઈ દરગાહ છે, કોઈ મોટા કબ્રસ્તાન છે, કોઈ મુસ્લિમ મોટા હોલ છે, મોટા સમાજવાદીઓ છે, આવી અનેક મિલકતો મુસલમાનોની. આ બધી પ્રોપર્ટી ઉપર આ નરેન્દ્રભાઈ કાબત ચિત્રાની કેટલી મેલી નજર છે. અને જેમ અંગ્રેજો, બ્રિટિશરો જ્યારે ભારતમાં આવે છે અને એવા કાયદા કાનૂન કરે છે કે જેની પાસે જમીનના કાગળિયા નહીં હોય, બરાબર, એ બધી જમીનો રાતોરાત સરકારના કબજામાં આવી જશે, એવું અંગ્રેજોએ બિલ લઈ આવ્યા. અને રાતોરાત કરોડો ભારતીય નાગરિકોની જે જમીનો હતી એ અંગ્રેજોના કબજામાં ચાલી ગઈ, બરાબર. આવા જ ખતરનાક બિલ આ નરેન્દ્રભાઈ મોદી, અંગ્રેજની સમજો કે પોલીસ ઉપર ચાલનારા અને એનું અનુકરણ કરનારા,
એને અનુસરનારા આ નરેન્દ્રભાઈ મોદીએ રાતોરાત આવું બિલ 2024નું બિલ વકફનું લઈ આવ્યા છે અને હજી આ એની બધી ચાલે છે રમખાણ. હવે આ બિલ જો અમલમાં આવી જાય તો અમારી કરોડો ખરબો રૂપિયાની બધી મિલકતો મુસલમાનોની એ ભાજપની અંદર ચાલી જાય. બોલો, આ ખતરનાક બિલ છે અમારા મુસલમાનો માટે. અને કેટલા કાનૂનો તલાકના બિલ લઈ આવવાના, ફલાણા બિલ લઈ આવવાના, કોઈ એવું બિલ નથી અમારા મુસલમાનોનું મોદીએ બનાવ્યું કે અમને કાંઈ ફાયદો કરે. જેટલા અમારા મુસલમાનો માટે જે બિલ પસાર કરાવ્યા છે મોદીએ, એ બધા અમારા માટે તો વજ્રઘાત સમાન છે. કઠોર અમારા માટે અત્યાચારી પગલાઓ છે મોદીના. એટલે ઘા ઉપર ઘા મારી રહ્યા છે. આસામની અંદર હેમંત બિસ્વા નામનો ટપોરીઓ ત્રાસવાદી, એ અમારા મુસલમાનો ઉપર કેટલા ત્રાસ કરે છે. એને ત્રાસવાદી કહેવાય. જે સમાજ ઉપર તમે ત્રાસ કરો એને ત્રાસવાદી કહેવાય. ત્રાસવાદીના માથે કાંઈ સિંગરા ન હોય. આ હેમંત બિસ્વા છે મુખ્યમંત્રી આસામનો, એ ત્રાસવાદી અમારા માટે. અમને કેટલો ત્રાસ આપે છે, મુસલમાનો ઉપર કેટલો ત્રાસ કરે છે, એ ત્રાસવાદી. આવા ટપોરિયા ત્રાસવાદીઓનો મુખ્યમંત્રી બનાવેલા મોદી સાહેબે. બોલો, અને એને કેટલો વિશ્વાસ અપાવે છે, કેટલો એનો સાથ આપે છે. આ બીજો ટપોરિયો, આ મુંડો ઉત્તર પ્રદેશનો, મુસલમાનોની મિલકતો ઉપર બુલડોઝર ફેરવી રહ્યો. બોલો, અને કાંઈ નોટિસ નથી આપતો. એક નાનો અમથો પાણો મારે મુસલમાન કોઈ સરઘસ ઉપર, કોઈ સમકલું થાય તો એ પથ્થર મારનારા મકાન ઉપર બુલડોઝર ફેરી નાખે. બોલો, કોઈ નોટિસ નહીં, કાંઈ નહીં. હવે સુપ્રીમ કોર્ટે થપ્પડ મારી કાયદાકીય આ બધા ટપોરિયાઓને કે તમે કોઈ પણ બુલડોઝર ફેરવી શકતા નથી, કોઈની મિલકત ઉપર બુલડોઝર ફેરવી શકતા નથી. કાયદામાં એ એનો ગુનો સાબિત પણ થઈ જાય, અપરાધી તરીકે સાબિત પણ થઈ જાય, તો એની મિલકતોને તમે બુલડોઝર નથી કરી શકતા. આવો નિર્ણય કોર્ટે, સુપ્રીમ કોર્ટે આપ્યો. છતાં આ ગુંડા ટપોરિયાઓ કોર્ટની વાત નથી માનતા. બોલો, અને કાંઈ પણ જાણ કર્યા વગર તોડી નાખે. અને આ લોકોના બીજા એના જે ભગવા ગુંડાઓ છે એ કેટલું, હવે ખાલી અમારા મુંબઈની અંદર અમારા બધા મુસ્લિમો વિરોધ કરે છે, સરઘસ કાઢે છે, પોતાનો લોકશાહી જે હક આપ્યો છે એનો વિરોધ કરે છે કે અમારી સામે અન્યાય થાય છે, અન્યાય બંધ કરી દો. તો તે વિરોધ કરનારાઓને બધાને મુસ્લિમોને પકડી લે છે. બોલો, ધરપકડ કરે છે. અને બીજા ટપોરિયાઓ બધા એ કેટલું ખતરનાક બોલે છે. એક ધારાસભ્ય, એક સંસદ સભ્ય તો બોલે કે તમે મને મત આપો, ભાજપનું બોલે, તમે મને મત આપો ને મને જીતાડો તો આ બધા મુસલમાનોને હું છે ને ઠેકાને લગાવી દઈશ, એને એટલે કે મારી નાખીશ. આવું બોલે છે, છતાં એનું ઉમેદવારી પદ રદ નથી થતું. ચૂંટણી પંચની સામે કાંઈ એક્શન નથી લેતું, નથી પોલીસ ખાતું એની સામે એક્શન લેતું. અને બાવા લોકો ફાટીને ફે થયા છે. એક ઓલો જગતગુરુ નામનો જે નકલી જગતગુરુ ગુંડો, મોટો ફાંદવાળો, મોટી, અડધો નાગો ફૂગો હોય ને ખાલી ધોતી ભગવા કલરનું પહેરવું હોય, અને બધા આમ ચિત્રામણા કરેલા હોય ને અહીંયા ચિત્રામણા કરેલા હોય ને દોરા ને ધાગા ને મારાઓ બધી પહેરેલી હોય, નાગો ફૂગો. આ જગતગુરુ ગુંડો. બોલો, આવા ગુંડા ટપોરિયાઓ નરેન્દ્રભાઈ મોદીને પાનો ચરાવે છે કે તમે ખાલી મને એક જ દિવસ વડાપ્રધાન બનાવી દો અને શુક્રવારે મને વડાપ્રધાન બનાવજો. એટલે શુક્રવારે વડાપ્રધાન બનતાની સાથે જ બધા મુસલમાનો તો મસ્જિદોમાં આવવાના છે. એક જ દિવસમાં બધા મુસલમાનોને મારી નાખું. બોલો, સાફ કરી નાખું. આ સુરેશ ચૌહાણ નામનો સુદર્શન ચક્ર નામનું સુદર્શન કાંઈક એવું ન્યૂઝ એનું ચાલે છે મુંબઈની અંદર. એ તો કેટલું ખરાબ બોલે છે, તલવારો ફેરવે છે,
કે આ મુસલમાનોને હું મૂકીશ નહીં અને મુસલમાનો બધીની દીકરીઓને હું ધર્માંતરણ કરાવીને હિન્દુઓ સાથે પહેરાવી દઈશ અને આમ ને તેમને કેટલાક ઉગ્ર નિવેદનો આપે છે આ પ્રવીણભાઈ તોગરિયાને. કેટલું કે ભાઈ મુસલમાનોને પીએમ બનવા નહીં દે, મુસલમાનને સીએમ બનવા નહીં દે, કોઈ ડીએમ બનવા નહીં દે, મુસલમાનોને કોઈ સરકારી નોકરી નહીં આપવા દે. આટલું બધું જલદ અને સંસદ સભ્યો કહે છે કે તમે મુસલમાનોનો વિરોધ કરો, એનો બહિષ્કાર કરો, એની કોઈ વસ્તુ ખરીદો ને એને કોઈ સાથ સહકાર ન આપો. આવા નફરતના વાતાવરણ ફેલાવે છે આ બધા મોદીના ગુંડાઓ, ટપોરિયાઓ. છતાંય કાયદો કાનૂન પોલીસ ખાતું મૂક પ્રેક્ષક બનીને આ બધું તમાશો જોઈ રહી છે. અને અમારા સલમાન અઝહરી સાહેબ છે અથવા અમારા કોઈ મુસ્લિમ લીડરો કાંઈક થોડોક એક ડાયલોગ બોલે, એક શાયરી બોલે તો એને ટાડામાં ને પાસામાં ને કેવા કાયદા કાનૂન કરીને આ મોદી એમને જેલોમાં ગોંધી રાખે. સલમાન અઝહરી સાહેબ ખાલી એક શાયરી બોલી તો આજે એને કેટલા સમયથી એને જેલમાં છે, બરાબર. એના કેવા મોટા મોટા પાસાના એવા બધા શસ્ત્રો એમની ઉપર લગાડી અને એમની જિંદગી બરબાદ કરવા માટે આ બધા તુલિયા છે બધાએ. અને આ બધા ભગવા ગુંડાઓ આટલું બધું ખતરનાક નિવેદનો આપે છે, મારી નાખવાની, અમને કાપી નાખવાની, અમારી માયુ દીકરીને ઉઠાવી જવાની, અમારી મિલકતોને લૂંટફાટ, અમારા ધાર્મિક સ્તરોનું નિકંદન કાઢી રહ્યા છે. છતાં આ ગુંડા ટપોરિયાઓની સામે કોઈ પોલીસ ખાતું કાંઈ પગલાં નથી ભરતું. એની સામે કાંઈ એનું ઊં કે ચા નથી કરતા. અમારા મસ્જિદો પર ચડી જાય છે આ બજરંગ દળના ભગવા ગુંડાઓ, ટપોરિયાઓ, આતંકવાદીઓ. અને અમારા મિનારાઓ મસ્જિદના તોરે છે, ત્યાં ભગવા ઝંડા લહેરાવે છે મસ્જિદો ઉપર. છતાં આ બધું તમાશો કાયદા કાનૂનના જે રક્ષકો છે એ ભક્ષકો બનીને આ તમાશો જોઈ રહી છે, મુખ પ્રેક્ષક બનીને. આ શું થઈ રહ્યું છે ભાઈ નરેન્દ્રભાઈ મોદી? તમે આ ભારતને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છો? યાદ રાખજો, આ તમે બધા ભગવા ટપોરિયાઓ યાદ રાખજો. આજે તમે નશામાં તમે ભાન ભૂલીને જે તમે ન કરવાનું કરી રહ્યા છો ને, તેનું પરિણામ બહુ જ ખૂબ જ તમારા માટે ખરાબ આવવાનું છે. તમને કોઈ પછી કાંઈ બચાવનારું કોઈ નહીં હોય. તમે આવા ખતરનાક ખેલ ખેલી રહ્યા છો ને મુસ્લિમ સમાજ સાથે, એ સારું નથી. અમારા ઇતિહાસને તમે મિટાવવા નીકળી પડ્યા છો. અમારી ઇસ્લામી સંસ્કૃતિને તમે મિટાવવા નીકળી પડ્યા છો. અમારી સનાતની ઇસ્લામી સંસ્કૃતિને તમે મિટાવવા નીકળી પડ્યા છો. મુસલમાનોને મિટાવવા માટે તો મોટા મોટા નમરૂદ, ફિરૌન અને યઝીદ એવી કંઈક મોટી મહાસત્તાઓ મેદાનમાં આવી ગઈ. એ બધા મીટી ગયા. એમનું નામ લેનારું કોઈ ન રહ્યો. પણ મુસલમાનોનો ઇતિહાસ ચમકે છે, દમકે છે, ખૂબ જ પ્રકાશિતમાન છે. અને મુસલમાન શક્તિમાન છે અને મુસલમાન શક્તિમાન રહેશે. જગતની અંદર જગત ગુરુ તો છે ને મુસલમાન જ છે. આ ભગવા ગુંડા ટપોરિયા, અડધા નાગોરિયા, તું જગત ગુરુ છો? તું જગત ગુરુ નથી. જગત ગુરુ તો હું છું. અમે મુસ્લિમ જગત ગુરુ છીએ. અમારા પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જગત ગુરુ એ છે. ટપોરિયા, તું તો મારા પગની એક રજ નથી. ગુંડા, તને જે બધાએ તને જે સહકાર આપે છે ને આ બધાએ ભાજપવાળા ભગવા ગુંડા, તારો હાલ તો ખરાબ થશે. પાછો આ ભગવો જગત ગુરુ કહે છે કે શાહરુખ ખાન મેરે સાमने आएगा तो शाहरुख खान को मैं कच्चा चबा जाऊंगा. बोलो, આમ કહે છે કે હું જગત ગુરુ છું. આ માનવ ભક્ષિત થયો ને, જો પોતે સાબિત કરે. જો તમે જોઈ લો ઓનલાઈનની અંદર કે જગત ગુરુ આમ કે શાહરુખ ખાનની તો આમ ચામડી ઉતેરી અને એને હું કાચે ચાવી જઈશ. આ જગત ગુરુ કહે છે. બોલો, એટલે સાબિત થયું કે આ રાક્ષસો જ છે બધા. એના મોઢેથી જ પોતે કબૂલ કરે છે કે અમે માનવ ભક્ષી છીએ. જો આ માનવ અત્યાર સુધી તો આપણે એમ સમજીએ છીએ કે આ બધા ભારતીય જનતા પાર્ટીવાળા ગાયનું માંસ ખાય છે. પણ આ જગતગુરુના આ નિવેદનથી જેવું એના અંદર હતું એવું એના હોઠે આવી ગયું. હવે આ સાબિત થઈ ગયું કે આ લોકો
માણસોનું પણ માંસ ખાય છે એવું સાબિત થઈ ગયું. આ માનવભક્ષી છે, આ રાક્ષસો છે. અને આ રાક્ષસો અત્યારે છે ને જે હાહાકાર મચાવી રહ્યા છે ને, ભારત દેશની અંદર અશાંતિ ઊભી કરી છે, નફરતનું વાતાવરણ ઊભું કર્યું છે, અને કાયદા કાનૂનની એસી કી તેસી કરીને ઈડીને, સીબીઆઈને અને સરકારી એજન્સીઓને પોતાના હાથમાં લઈને ન કરાવના કામ આ લોકો પાસે કરાવે છે. આ બધું ભારતીય સંવિધાન વિરુદ્ધ બધું ચાલી રહ્યું છે. આ લોકશાહીની આ છે ને લોકો લોકશાહીને ખતમ કરવા બેઠા છે. આ લોકો સંવિધાનને ખતમ કરવા બેઠા છે. એવા કાયદા કાનૂનો બનાવે છે, પણ આ કાયદા કાનૂન છે ને તમારા માટે જ મૃત્યુનો ઘંટ બની જશે. તમે જોજો. હું ગુજરાત જનતા સમર્થન પાર્ટીનો પ્રેસિડેન્ટ ગુલામ હુસૈન ઉમરભાઈ બ્લોચ મકરાણી. જય હિન્દ, જય ભારત.